જો તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં. અને હું તમને આજ જીવન મુક્તેશ્વર લઈ અને જઈશ, તો કન્ટિન્યુ મારી સાથે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને હું તમને આગળ બતાવવાનો છું, તો મારી સાથે લગાવી રહો. જીવન મુક્તેશ્વર જય રામદેવજી મહારાજનો ગેટ બનાવેલો છે, પણ મંદિર આપણે મહાદેવનું છે. તો મિત્રો આપણા મંદિરે તો પહોંચી ગયા છીએ અને આ ટ્રાફિક કચોડી નથી. વરસાદના કારણે અમે બે ભાઈઓ એકલા જ આવ્યા છીએ. તો તમે આ નજારો જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ. તો હું તમને આગળ બતાવું, આપણે જે માતાજીનું નાનું નાનું મંદિર છે ને બનાવેલા છે એ બતાવું. અંબાજી, આ ભગવાન શ્રી કૃષ્ણ, લક્ષ્મીમાં. જો આ માતાજી આપણી ઉપર પ્રસન્ન હોય ને, તો મને નથી લાગતું મિત્રો કે આપણે બહુ બીજી મહેનત કરવી પડે. તો એ વાત ઉપર તમે છે ને કોમેન્ટ કરી દેજો. શ્રી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, વિષ્ણુ ભગવાન. પણ મિત્રો વિષ્ણુ અને કૃષ્ણ બે એક જ છે, એ તમને ખબર જ છે, બરાબર? શંકર ભગવાન, શિવ ગંગા. મિત્રો આ છે પીપળાનું ઝાડ. આપણા સૌરાષ્ટ્રમાં પીપળાનું બહુ મહત્વ હોય છે. જો તમને બતાવું, આની પૂજા કરેલી છે. હજી નાનો નથી એટલો બધો, પણ રોલ એનો નાના જેવો જ છે. એવું છે. તો મિત્રો એ ભલે હિંચકા ખાય, હું તમને બતાવું આપણે આગળ. મિત્રો કુદરતી નજારો છે, આ બનાવટી નથી. તેના માટે છે ને તે ખૂબ સુંદર દેખાય. એવું છે. ખૂબ જ સુંદર હતો. આને આગળ આપણે હું તમને હવે બતાવીશ. આ પુલ અંગ્રેજોએ બનાવેલો છે. આપણે તો આગળ એની માથે જઈ અને તમને હું બતાવીશ તેનો નજારો. લાંબો પુલ છે. નદી કમસે કમ 200 થી 60 ફૂટ પહોળી છે અને પુલ આપણે સડવાનું થાય માથે.
વરસાદ આવ્યો હતો ને એટલે ટ્રાફિક નથી. બગીચા છે જો, અંગ્રેજોએ બનાવેલા છે. મિત્ર આંબલી જો થપ્પા મોટે છે. નીચે પાણી છે એટલે આપણે ઉપર કેમ જવું. તો મિત્રો તમે જોતા હશો કે અત્યારે બહુ જાજો પ્રયત્ન કર્યો પરેશભાઈએ, ત્યાર પછી ત્યાં આંબલી મળી છે. ફિલહાલ આ 3 ટુકડા છે, એક મારા માટે, એક મારા ભાઈ માટે ને એક આ તમારા માટે છે ને. દૂરથી બતાવો ને તો તમને ખ્યાલ આવશે ને, તમને જોવાની પણ મજા આવે. તારે ફૂલ આમાં લોખંડના પાઇપ નાખ્યા છે મિત્રો, તો મને તો કઈ ખબર નથી પડતી પાઇપ ફૂકામ નાખ્યા છે. પણ બાકી તમે આ પ્યોર પાણાથી બનાવેલો છે મિત્રો, આખો પાણાનો છે. આમાં ક્યાંય ઈટ કે બેલું વાપરવામાં નથી આવ્યું. કેટલા વર્ષો થઈ ગયા છે આમાં કાંકરી ખરી નથી મિત્રો. નદી તો પાણી બહુ ડોળ. મિત્રો માછલા જો, આ જીવન મુક્તેશ્વર હો. મિત્રો કઈ ખાવાનું આપણે લઈને નથી આવ્યા ને. આ ખાલી આંબલી, આ ભાઈ અમારો નાનકો ઉતારીને આવ્યો હતો ને, નાનકા આંબલી નાખતો એટલે આગળ ખ્યાલ આવી જાય. જો તમને બતાવું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જઈએ છીએ, કેમ કે આ ટ્રાફિક નહોતી એટલે બહુ મજા ન આવી. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.